સંસ્થા કાર્યરત થઈ છે। આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય એટલો છે કે સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પુસ્તક પ્રેમી બને અને વધુને વધુ લોકો સમૃદ્ધ વાંચનનો ઉપયોગ કરે તે માટે શાળાઓમાં પણ વાંચન વલણોનો પ્રચાર કરવો જોઈએ। મુક્તાનંદ બાપુ પ્રેરિત અને સમર્પિત એવા વાનની કાયાપલટ બાદ ફરતાકા પુસ્તકાલયના પ્રારંભ સાથે સરકારી શાળામાં આ ફરતું પુસ્તકાલય પહોંચ્યું હતું અને 20 ડિસેમ્બરે પુસ્તકાલય ખાદી ગ્રામ ઉદ્યોગ પ્રાથમિક શાળા દોલતપરા ખાતે પહોંચ્યું, જ્યાં પ્રાકૃતિક વાતાવરણમાં પ્રાથમિક શાળાના પરિસરમાં આ કાર્યક્રમમાં અંદાજે 250 થી વધુ વિદ્યાર્થીઓ સહભાગી બન્યા હતા। શાળાના આચાર્ય રેખાબેન તેમજ શિક્ષક પૂર્ણાંશુ દુધાત્રાએ શાળામાં શૈક્ષણિક તેમજ અનેકવિધ પ્રવૃત્તિઓનો પરિચય આપ્યો ત્યારે ઘેર બેઠા ગંગાના સ્થાપક સભ્ય ડોક્ટર વીરેન્દ્ર ભટ્ટે વાંચનનું મહત્વ, પુસ્તકોમાં મહાપુરુષોના જીવન કવનથી વિદ્યાર્થીઓ વાકેફ થાય તેવું પ્રભાવશાળી પ્રવચન આપીને વાંચન વલણો સંસ્થાથી વિદ્યાર્થીઓને વાકેફ કર્યા હતા। दिवाले